સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। એ સમાચાર જેણે સૌ કોઈને સ્તબ્ધ કરી દીધા છે, ચોંકાવી દીધા છે અને આ ઘટના બની છે અમરેલીના મોટા મુંજિયાસરની શાળામાં, મોટા મુંજિયાસર ગામની એક શાળામાં કે જ્યાં 8 થી 10 વિદ્યાર્થીઓએ હાથ અને પગ પર બ્લેડના કાપા માર્યા છે। આ બધા જ બાળકો ગેમની લતે ચડ્યા હતા, એકબીજાને ચેલેન્જ આપતા હતા અને હાથ અને પગ પર તેમણે કાપા માર્યા છે। આ ઘટના એવી છે કે જે શાળા પર પણ સવાલ ઉઠાવે છે, શિક્ષકોની કામગીરી પર પણ સવાલ ઉઠાવે છે, કારણ કે બાળકો આવું કરી રહ્યા હતા। શિક્ષકોને કંઈ ખબર નહોતી અથવા તો એમને ખબર હતી, તેમ છતાં પણ એમણે છુપાવવાની કોશિશ કરી અને આ એવી ઘટના છે કે જેણે અત્યારે જે ગેમ્સનું વલણ, ગેમ્સનો ટ્રેન્ડ આકાર લઈ રહ્યો છે અને આ ખૂબ જ ખતરનાક ટ્રેન્ડ છે તે ફરી એક વખત ઉજાગર કરે છે। શું આ બાળકો આવી ડેન્જરસ ગેમ્સ રમી રહ્યા હતા કે જેના કારણે તેમને એકબીજાના અથવા તો પોતાના જ હાથે અને પગે કાપા માર્યા છે? વાલીઓ માંગ કરી રહ્યા છે કે આ ઘટનાના પાછળનું કારણ જાણવામાં આવે, તપાસ કરવામાં આવે, પરંતુ આ એવી ઘટના છે કે જેણે ખરેખર અત્યારે જે વલણ, જે ટ્રેન્ડ સામે આવી રહ્યો છે, ખૂબ ખતરનાક ટ્રેન્ડ, તેને લઈને સવાલ ઊભા કર્યા છે। કારણ કે આ બાળકો, નાના નાના ભૂલકાઓ, એ બીજા, ત્રીજા, ચોથા ધોરણમાં કદાચ ભણતા હશે અને એકબીજાને ચેલેન્જ આપતા આપતા હાથમાં કાપા મારી રહ્યા છે। જો આમાં કોઈ ગંભીર ઘટના બની હોત તો જવાબદાર કોણ, એ સૌથી મોટો સવાલ થાય। અમરેલીની આ ઘટના સામે આવી છે મુંજિયાસર ગામની પ્રાથમિક શાળાની અંદર। ત્યારે આજે આ મીડિયા દ્વારા મને જાણવા મળ્યું હતું। મેં જે જાણકારી મેળવી એ પ્રમાણે બાળકો સામે સામે ચેલેન્જ આપે, ગેમમાં જેમ ચેલેન્જ આપે, કોઈ ડેન્જરસ વસ્તુ કરવાની હોય, કોઈ કૂદકો મારવાનો હોય, એ રીતે શાર્પનરનું જે પેન્સિલ અણી કાઢવાનો જે સંચો હોય, એનું જે બ્લેડનું પેલું હોય, હારી જાય તો સામે મારે પોતાના રીતે। આમાં કોઈ હુમલો થયો છે, બહારના લોકો એમને મારે, પોતે સામે ચેલેન્જથી પણ વાલીઓ માટે, શિક્ષણ માટે અને દરેક શાળા સરકારી હોય કે પ્રાઇવેટ હોય, આપણા માટે આ રેડ સિગ્નલ છે અને આપણા માટે આ ડેન્જરસ વાત છે। ત્યારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ 4 મહિનાથી આ બાબતમાં ગંભીરતા લઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા અને આવી ગેમો પર આપણે શું કરી શકીએ એની ખૂબ તજજ્ઞો સાથેની મિટિંગો કરીને આપણે એની ચોક્કસ ગાઈડલાઇન્સ પણ નક્કી કરવાના છીએ। ત્યારે આપણે સૌ સાથે મળીને બાળકના કુમળા માનસ પર જ્યારે આવી ડેન્જરસ, આવી ક્રૂરતાની પોતાના શરીર ઉપર જ્યારે પેલું કરતા હોય નાના બાળકો, તો એ શું કહેવાય, એક હિંસાત્મક બાત છે। જેટલી એમાં ગન હોય, તલવારો હોય, વગેરે વગેરે સામે સામે